જિલ્લાના લીંબડી શહેરમાં દલિત યુવાઓ દ્વારા ભીમ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત દેશના ભારત રત્ન અને બંધારણીય સંવિધાનની રચના કરનાર અને દરેક સમાજને સમાન હક અપાવનાર અને મહામુહિમને એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન અંતર્ગત દેશભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જાહેરમાં રાષ્ટ્રીય ભીમ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે હાઈકોર્ટના એડવોકેટ કેવલસિંહ રાઠોડ અને ડીડી સોલંકી હાજર રહ્યા હતા। ત્યારે આ ભીમ વંદનાની શરૂઆત ડોક્ટર બાબા સાહેબને ફુલહાર કરી અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને ભીમ ભજનના શબ્દોની વાણીથી જીતુભાઈ રાઠોડ, રવિરાજ વાણિયા, સોનલબેન પરમાર, પરેશ રાઠોડ, નરેશ સુમેરા સહિતના કલાકારો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ને યાદ કરાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા જય ભીમ યુવા ગ્રુપના દીપક મકવાણા, પીડલ મકવાણા, પીટર ચૌહાણ, વિજય મકવાણા, દેવરાજ જાદવ, જયપાલ પરમાર, જયેશ મકવાણા સહિતના દલિત યુવાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી। ત્યારે આ ભીમ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, યુવાઓ સહિત વૃદ્ધો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં જય ભીમના નારાથી વાતાવરણ આહલાદક અને રમણીય બન્યું હતું। એટલે હું એ સંગઠન સાથે જોડાણો એટલે મેં કીધું આવી લડાઈ નથી, આ કંઈક બીજી લડાઈ છે। એટલે આપણે એમાં ભીમસેનામાં આગળ યુવા લગાડ્યું અને યુવા ભીમસેના યુવાનોની ટીમ બનાવી